મહેસાણાથી સમાચાર મહેસાણા સિવિલ હોસ્પિટલના બે તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી છે। એક છે સ્કિન વિભાગના ડોક્ટર પૂજા દરજી, જેમની સામે ઉચ્ચ સ્તરે રિપોર્ટ કરાયો છે। ઓર્થોપેડિક વિભાગના તબીબને પણ સેવા સમાપ્ત કરવામાં આવી છે। સ્કિન વિભાગના તબીબ બહારની દવા લખતા હોવાની ફરિયાદ પછી કાર્યવાહી કરવામાં આવી। ડોક્ટર પૂજા દરજીની અન્ય સ્થળે બદલી કરાયાનો રિપોર્ટ છે। ઓર્થોપેડિક તબીબ નિયત લાયકાત ધરાવતા નહોતા, જેના કારણે તેમની સેવા સિવિલ હોસ્પિટલમાં સમાપ્ત કરી દેવામાં આવી છે। અમારા સ્કિનના ડૉક્ટર સામે ફરિયાદ મળેલી છે કે બહારથી દવા લખે છે। અમે એમને 2 વાર નોટિસ પણ અમે પાઠવી છે અને હવે જો અમારા ધ્યાનમાં આવશે તો અમે વડી કચેરીએ એમના માટે લખીને એમને અહીંયાથી ટ્રાન્સફર કરવા માટે પણ આગળ કાર્યવાહી હાથ ધરી છે। ઓર્થોપેડિક સર્જનને અહીંયા આગળ એમના ક્વોલિફાઈડ ક્રાઇટેરિયા પ્રમાણે હતા નહીં, તેમજ ઓપરેટિવ પણ ઘણી પ્રોબ્લેમ્સ થતી હતી। એના કારણે અને અમારી પાસે બીજા એક ફૂલ ટાઈમ અહીંયા જોડાવા માટે MS સર્જનની એક વડી કચેરી દ્વારા આદેશ પણ થયેલો હતો, એટલે એમના હાજર થવાથી એમને છૂટા કરવામાં આવ્યા।